જો અમારે અહીંયા ટ્રેન આવી ગઈ છે. કઈ છે? બાંદ્રા એક્સપ્રેસ. મોરબી જંકશનથી ઓવરટેક કરતી અમારી બાંદ્રા એક્સપ્રેસ વાંકાનેર તરફ જઈ રહી છે. તો તમે ધ્યાનથી જોઈ લો, વાંકાનેર તરફ જઈ રહી છે. અને આમાં જો બેઠા છે નમૂના થોડાક એક બારીએ તો દેખાય છે નહીં, અને અહીંયા નહીં દેખાય. હેલો ગાઈઝ, રોય વ્લોગર ઇઝ હિયર. વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો આપણે આવી ગયા છે નવા વ્લોગમાં. અને આજે આપણે આવ્યા છે જો બારે ફરવા માટે. એટલે બારે આમ ખાઈ પીને જમીન બહાર આટો મારવા નીકળ્યા હતા. જોઈ લ્યો ક્યાંય જવા આજે શું બાઈક છે નહીં, તો ક્યાંય જવાની ગામમાં જવાની ઈચ્છા હતી, પણ ગામમાં કોઈ ગયું નથી. તો એમ થાય કે હવે ગામમાં નથી જવું, આપણે આલીકોર હવે આટો મારતા હોય. અહીંયા થોડુંક એક રાઉન્ડ મારી લઈ, કેમ કે અહીંયા ભૂતિયા આવેલી છે એટલે. બાકી ઓમ કાંઈ નથી એવું, કાંઈ ભૂતિયા આવેલી કાંઈ નથી. પણ રહ્યું ને મોસ્ટ ઓફ રહ્યું ને અહીંયા બહાર આવીને મજા આવે. અને આ લોકો જો અહીંયા આવ્યું ને ગાડીઓ ફરીને જો ત્યારે આમાંથી ગાડીઓ ખાલી ભરીને રાખી છે. અત્યારે રહ્યું ને બધા આરામ કરે. અને પછી રહ્યું ને સવારે 5 વાગે નીકળે. અમુક આઘું જેને વધારે દૂર હોય ને એ 4-5 વાગે નીકળે, અને જેને થોડુંક નજીક હોય ને તો એ બધા 6 વાગે ને 7 વાગ્યાની આસપાસ નીકળે. હવે ન કે હાવ અજવાળું થાય ને તે પહેલાં ત્યાંથી બધા નીકળી જ ગયા હોય. આમ જોઈ લો તમે, આગળ 3-4 ગાડીઓ પડી છે, અહીંયા પડી છે, અહીંયા આગળ હળંગ ગાડીઓ પડી છે. બધી ગાડીઓ કમ્પ્લીટ પેક કરીને રાખી દીધી અત્યારે. આ બધું અત્યારે કામ કરીને રાખીને અત્યારે હોઈ જાય છે. પછી સવારે વહેલું નીકળી જાય. એ અલાર્મ જો એક અલાર્મ મોબાઈલમાં સેટ કરી દઈએ, અને સવારે રહ્યું ને સેલ્ફ મારી અને ત્યાં કાચબાજ સાફ કરે. સેલ્ફ મારી એટલે થોડી ગરમ થઈ જાય ગાડી, અને પછી ચાલુ કરે. પછી હોર્ન મારી અને પગે લાગી અને પછી જવા દી ગાડી. એટલે એ લોકોનો ધંધો છે એટલે એ પગે લાગે ભાઈ. બધાને પોતપોતાના ધંધામાં પગે લાગતા જ હોય, એવું ન હોય કોઈ ન લાગતું હોય. બાકી જોઈ લો જે લાઇટો બાઇટું જોઈએ એના માટે સ્પેશિયલી ચાલુ છે. એના કાંઈ લાઇટું બંધ હોય, એના આંટાને જ લાઇટું ચાલુ છે. અને જો રેડ સિગ્નલ છે એટલે કોઈ ગાડી નહીં આવે. એટલે અમે અહીંયા રસ્તામાં રખડશું ને તો કોઈ આવશે નહીં, પણ પોલીસવાળો આવશે ને તમને મોબાઈલ હોતું કે અમને ઉપાડી જાય છે. મને તો હુજ જ છે, કેમ કે મને તો 1-2 વાર ઉપાડી જ ગયો છે. એટલે મોબાઈલ હોતું કે ઉપાડી જાય છે, કેમ કે 2 વાર તો મારો ફોન પડાવી લીધો એ પોલીસવાળાએ. અહીંયા વ્લોગ શૂટ કરતો હતો ને એમાં જ. અને એકવાર રહ્યું ને હું ખાલી અહીંયા જતો હતો ને એમાંય મારી પાસેથી મોબાઈલ પડાવી લીધો હતો ને. આધાર કાર્ડ લઈ લીધું હતું. જે અહીંયા હાલવાવાળા બધા હોય ને એ બધા ના પાડ્યું હોય ને એ બધા ને તો હાલતા હોય ને એની પાસે પડાવી લઈએ રીતના. આ જો કૂતરું રહ્યું, કૂતરી નથી કૂતરી ભાઈ. અહીંયા મજા આવી. જો અહીંયા લાઈટ ચાલુ છે. અહીંયા આમ જો કેવો મસ્ત જો વ્યૂ આવે. આમ જો આમ ઊભા હોય ને જો અહીંથી આમ જોઈને તો જો ગાડી જો 1-2 ગાડી ભરેલી છે, 2 પાટા ભરેલા છે, પાછીની પાટા ખાલી છે. હવે રાતે ક્યારેક મોટી ગાડી આવતી હોય અહીંયા તો એ બધી રહ્યું ને છેલ્લા પાટા એક ખાલી એના માટે સ્પેશિયલ રાખે. બે હાલો એક કામ કરી આપણે રહ્યું ને આજે રહ્યું ને ગાડી ઉપર હાલી. ચાલો ચલો ઢીંચક. પહેલાં તો અમે રહ્યું ને દોડતા ને ઠપતા ને ઘણું બધું કરતા, પણ હવે તો એવું કંઈ રહ્યું નથી. પોલીસવાળા આવે એટલે ભાગી થવાની છે. ઉપર ચડશે એટલે તરત પોલીસવાળો દેખાઈ જ જવાનો છે. શું આ કરે છે, કેમ કે અમે નથી કહેતા કે કાંડ રહ્યું ને અમે અડધી રાતે જ કરવા નીકળી. અડધી રાતે જ કાંડ થાય. જોઈ લ્યો તો જોઈ લ્યો અમે ઉપર ચડી ગયા છીએ અને આની ઉપર હાલી. ઓલો તો જો પેલા ભાગી ગયો ચડી. આમાં આખું લોઢું જ છે. જો આમાં પડ્યા ને તો કાંઈ હાજુ નહીં રહી, કેમ કે આમાં લોઢું જ છે. લોઢા અમે આપણો હાડકા પડે એટલે ભાંગી જ જાય હાડકા. તો મને હવે બીક લાગ્યો. આગળથી પોલીસવાળા આવે ને એની બીક લાગે. પ્લેટફોર્મ ઉપર જો પોલીસવાળા આવશે, કાકા લઈ જઈએ. જોઈ લ્યો અમે ઉપર જો અમે હાલ્યા જઈએ છીએ. આની ઉપર રહ્યું ને અમે ઝાઝા વર્ષો પહેલાં હાલતા અને હવે હાલી. આ છે તો શું મોરબીનું રેલવે સ્ટેશન બહુ મોટું થઈ ગયું ને તો ત્યાં હાલવા ન દઈએ, તો અમે હાલી તો જ. આમ જો આ પોળો હાલે. વાહ मैं तो सुपरमैन सलमान का फैन जो लेगा पंगा
તો ગાઈસ હવે રીને આપણે રીને આગળ જવું નથી ને આપણો મોબાઈલ પડાવી લઈએ અહીંથી આપણે રીને ધૂમકો મારી દઈ આપણે ધૂમકો મારી દીધો ભાઈ અહીંથી આગળ ન જવાય ને મોબાઈલ પડાવી લઈએ હા ઓલો જો હજી ઉપર છે ઉત્સવ એક તો સવારે એને ઓપરેશન કરવા જવું ને દોડી આવીએ ભાઈ ગજબ વાહ જો બે ગાડીવાળા છે અહીંયા તે જો આરામ કરે છે અને ઓલો જો અહીંયા ટૂંકા મારતો જાય છે પણ તમે જોઈ લો આ બધા રહ્યું ને અહીંયા મોસ્ટ ઓફ કોઈ જાજા એટલા બધા નથી હોતા પબ્લિક પણ જો અત્યારે ગાડીઓ મોટી ગાડી આવવાની લાગે છે જો હેલા મોટી ગાડી આવવાની લાગે છે એટલે આટલું પબ્લિક છે એમ ને તો કોઈક આપણે રહે અહીંયા એની હરિયાંગી કરી કેટલા વાગે આવે એની હરિયાંગી કરી થોડીક આપણે રહી અહીંયા આપણે તેદી કેટલા વાગે જો અમારે અહીંયા ટ્રેન આવી ગઈ છે કઈ છે બાંદ્રા એક્સપ્રેસ મોરબી જંકશનને ઓવરટેક કરતી અમારી બાંદ્રા એક્સપ્રેસ વાંકાનેર તરફ જઈ રહી છે તો તમે ધ્યાનથી જોઈ લો વાંકાનેર તરફ જઈ રહી છે અને આમાં જો બેઠા છે નમૂના થોડાક એક બારીએ તો દેખાય છે નહીં અને અહીંયા નહીં દેખાય તો મોરબી જંકશનને ઓવરટેક કરતી બાંદ્રા એક્સપ્રેસ વાંકાનેર બાજુ જઈ રહી છે તો જરાક જોઈ લ્યો ભાઈ વાંકાનેરથી ક્યાં જઈશું ભૈયા તો જોઈ લ્યો બધા અત્યારે કોઈ દેખાતું તો નથી નકર તો બેઠા હોવા જોઈએ આજે શું રાતે 11:30 જેવું થઈ ગયું તો બધા સૂતા છે અમુક નમૂના જાગતા હોય આમાં બેઠા આ એસીવાળા ડબ્બા હું મુંબઈ ગયો હતો ને ત્યાં એસીવાળા ડબ્બામાં બેઠો હતો પછી અહીંયા ઉદયપુર ગયો હતો ને ત્યાં એસીવાળા ડબ્બામાં જ બેઠો હતો સુલુલુલુલુ હાલે પકડતો જરાક તો અમારી અહીંની બાંદ્રા એક્સપ્રેસ જે મોરબીને ફૂલ 120ની સ્પીડે ઓવરટેક કરતી જાતી હતી અને અહીંયા આવીને બ્રેક મારી દીધી તો અમારી આ મોરબીની એક્સપ્રેસ મોરબીથી ઓવરટેક કરી અને વાંકાનેરથી અમદાવાદ બાજુ જંકશનમાં જઈ શકશે મુંબઈ ન જાય એ બોમ્બે નહીં જાય જો અહીંયા લખ્યું છે જો બાંદ્રા લખ્યું ગાંધીધામ તો જો અહીંયા બાકાજી કી બોલાવવા માટે ઉભા રહી ગયા છે અને આખી બાંદ્રા આપણે આમ હાલતા થાય હાલે માલ તો ટીટી અહીંયા છેલ્લા ડબ્બામાં ટીટી હશે ટીટી કાઢશે ભાઈ જો અહીંયા જો કેટલા બધા બેઠા છે ડબ્બામાં આ ડબ્બો રહ્યો ને લોકલ ડબ્બો છે અને આ જોઈ લ્યો હે આમાં નથી જવું હું તો ભાઈ એના જેવું તું ચાલ ને ભાઈ પાવો લાગે ને હાલતી થાય તો ગાઈસ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ વ્લોગને આપણે અહીંયા જોઈન કરીએ હેલો ગાઈસ જો એ ગાઈનમાં દરવાજો ભટકાણો ભાઈ આયો ટીટી બોલી કો દેખો કરમાં બેને ભાગવાનું હોવા નહીં રહીએ તો ગાઈસ ઓલો ભાઈ દરવાજા કઈ ઊભો હતો ને તો દરવાજો એક ભરીને દેખાણ ભટકાણો એના ગાઈનમાં જ ભટકાણો તો અહીંયા ગાડી ઊભી રહી છે હવે અહીંયા 2 મિનિટનો 5 મિનિટનો બ્રેક રહી છે તો હમણાં 2 મિનિટમાં 5 મિનિટમાં ઉપર છે અહીંથી તો મોરબી જંકશનથી ઉપડી અને વાંકાનેર બાજુ ઓવરટેક કરતાં ફૂલ સ્પીડમાં જશે તો જો કૂતરું દોડતું આવે અને આને આવીને બટકો ફરી જ લઈ છે એ આખી ગાડી ડગી છે એ કોણ બિલાડી હતી શું હતું એક ભાઈ મારામારી થઈ ગઈ મારામારી થઈ ગઈ ભાઈ મારામારી થઈ ગઈ ઓલો તો આમ ધીમું આવે છે અહીંયા બાજુ થઈ ગઈ કાપી મારામારી કાપી સહી નંબર 3 જલ્દી આવો એમ્બ્યુલન્સ ભાગો હેઠો ઉતર જલ્દી હેઠો ઉતર ઓલા ભાઈ નીચે ધડાધડી ભડાભડી થઈ ગઈ નીચે ધડાધડી ભડાભડી થઈ ગઈ મારામારી કાપી સહી નંબર 302 તો ભાઈ જોઈ લ્યો આ ગાડીઓ અહીંથી વહી જશે અમે આ ગાડીને ખાઈ જોવા માટે જ આ ગાડીને જોવા માટે જ અમે ઊભા રહ્યા હતા ઓલી રીલ્સ આવે ખબર
કે ઘણી વાર રહ્યું ને રીલ્સ એવી આવતી હોય કે ભાઈ ફૂલ સ્પીડમાં જતી હોય ગાડી, એ જંક્શન હોય, જંક્શનને ઓવરટેક કરતું જતે ગાડી નંબર બોલે કે ભાઈ 19-33-44 નંબરની ગાડી રહી મોરબી જંક્શનને ઓવરટેક કરતી બાંદ્રા એક્સપ્રેસને પાછળ મેકતી ઓવરટેક કરતી જઈએ. તો એ રીતનું જ અહીંયા કંઈક અત્યારે નજારો હતો હમણાં 5 મિનિટ પહેલાં, પણ અમે થોડાક લેટ પડ્યા, અમે ઘરે આટો મારવા ગયા ને તેમાં એ નીકળી ગયું. હવે અહીંયા એક ગાડી ઊભી રહી ગઈ છે, હમણાં અહીંથી નીકળશે અમારી. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમને સબસ્ક્રાઈબ નથી કરતા, અમને કેવું ભાઈ સબસ્ક્રાઈબ કરો, અમને સપોર્ટ કરો ભાઈ, અમને સપોર્ટ કરો. અમે તમારા માણસ છીએ, તમારા જ ઘરના ફેમિલી છે, તો અમને સપોર્ટ કરો. અમને વાય નો મેકી દો મારા ભાઈ, સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય, મળીએ કાલ નવા વ્લોગમાં. હાલે ચડી જા, ચાલ ગુડ નાઇટ, ચડી જા.